સૌ બહેનોને મારા વંદન, નમસ્કાર. સૌ બહેનોનું સ્વાગત છે. આજે આપણે સૌપ્રથમ સગર્ભાવસ્થા બહેનોની હળવી કસરતોનો વ્યાયામ વિશે અભ્યાસ કરીશું. તેમાં સૌપ્રથમ આજે આપણે ગરદનની કસરત જોઈશું. એ પહેલાં હું થોડી સમજૂતી તમને આપી દઉં બહેનો કે આ કસરતો તમારે જે 1 થી 3 મંથવાળા બહેનો હોય એમણે બિલકુલ નથી કરવાની. તમારે તમારા એક્સપર્ટ અને ડૉક્ટરની સલાહ સૂચન મુજબ કરવાની છે. બાકી 4 થી લઈને 9 મંથ સુધીના બહેનોએ આ કસરતોનો અભ્યાસ કરવાનો. સૌપ્રથમ તો તમારા જે આ બંને હાથ છે આપણે એને નમસ્કાર સ્થિતિમાં કરતા હોય એ રીતના નમસ્કાર સ્થિતિમાં કરી દેવાના. આપણા દાઢીની નીચે આવી રીતના દાઢીની નીચે બંને હાથ રાખવાના અને ધીમે ધીમે હું કાઉન્ટ કરું એટલે તમારે હાથથી આવી રીતના ઉપર ધક્કો આપવાનો નેકને. રેડી? સ્ટાર્ટ. 1 2 3 4 5. ઓકે, જેટલું જાય એટલું જવા દેવાનું. અહીંયા હોલ્ટ રાખવાનું એટલે કે રોકી રાખવાનું. તમારા જે આ ગરદનના જે બધા જ સ્નાયુઓ છે ખેંચાશે. ફરીથી 5 કાઉન્ટ સાથે નીચે આવવાનું. 5 4 3 2 1. આ જ ક્રિયા આપણે 2 થી 3 વખત કરીશું. ફરીથી પ્રેસ કરો એટલે કે ધક્કો આપો. સ્ટાર્ટ. 1 2 3 4 5. રોકી રાખો. ધીમેથી ડાઉન. તમારી અંદર કાઉન્ટ કરવાના. 5 4 3 2 1. ઓકે, નેક્સ્ટ એટલે કે બીજી જ ગરદનની જ કરીશું આપણે. જે બહેનોને પ્રેગ્નન્સી પછી થાઇરોઇડ આવે છે એ બહેનો માટે ખૂબ જ ફાયદાકારક છે આ કસરતો. તમારે નેકનું જેટલું સ્ટ્રેચિંગ કરાવવું, નેકનું જેટલા રોટેશનો છે એ પ્રોપર કરશો એટલે કે તમે કાળજીપૂર્વક કરશો ને તો બહેનો થાઇરોઇડમાં તમને ઘણી રાહત મળશે. નેક્સ્ટ છે એક હાથ કમર ઉપર રાખવાનો અને તમારો જમણો હાથ અહીંયા માથાને સાઈડમાં રાખવાનો. હાથથી ધક્કો આપીને ડોકને નમાવવાની છે સાઈડમાં. ધીમે ધીમે ફરીથી ઉપર લાવો. જોઈ લેજો, એક છે મારી જાતે ડોકને નમાવું છું અને એક છે મારા હાથથી ડોકને લાવું છું. ફરીથી મૂળ સ્થિતિમાં આવો ધીરે ધીરે. તમારા જે આ સાઈડના જે ડોકના છે મસલ્સ, સ્નાયુઓ એ પૂરા અહીંયા સુધી ખેંચાશે. એવી જ રીતના તમારો ડાબો હાથ અને મારો જમણો હાથ અહીંયા ખૂણામાં માથામાં રાખી ધીમે ધીમે ડાઉન એટલે કે સાઈડમાં નમાવો. 1 2 3 4 5. રોકી રાખો. ફરીથી પાછું મૂળ સ્થિતિમાં લાવો. ઓકે, ઊભું રહેવાનું છે સેમ સ્થિતિમાં. બીજી છે સેમ ડાબા હાથથી જમણું જડબું પકડવાનું. ઓકે, એટલે તમારો કઈ આવે? રાઈટ હેન્ડથી ડાબું જડબું આવશે. ઓકે, આવી રીતના પકડવાનું. આવી રીતના ના ફાવે તો આ હાથ પણ ચાલે. શું કરવાનું? અહીંયાથી તમારે હાથથી ડોકને સાઈડમાં લઈ જવાની. ઓકે, રેડી? સ્ટાર્ટ. ચલો મારી સાથે. 1 2 3 4 5. અહીંયા રોકી રાખવાનું. બહુ ઝટકો નહીં આપવાનો અને બહુ ધીમે ધીમે કરવાની દરેક કસરતો. ચલો ફરીથી મૂળ સ્થિતિમાં આવો. આમાં શું થાય? ઝટકો ક્યારેય નહીં આપવાનો. જો સેજે સ્નાયુઓ ખેંચાઈ જશે ને તો પછી એ પેઇન કરે. ચલો હાથ બદલો. એક હાથ કમર ઉપર. સ્ટાર્ટ. 1 2 3 4 5. ઓકે, ધીમે ધીમે મનમાં કાઉન્ટ કરો. 5 4 3 2 1. તો ચાલો આપણે ગરદનની સૌપ્રથમ એક્ટિવિટી એટલે કે કસરત તરફ જઈશું. સૌપ્રથમ શું કરવાનું? તમારે તમારા ખભા જેટલા પગ ખુલ્લા રાખવાના બેલેન્સ માટે અને બંને હાથ કમર ઉપર રાખવાના અને ગરદનને આપણે સૌપ્રથમ હું જે પ્રમાણે તમને અહીંયાથી સૂચન આપું, આદેશ આપું એ પ્રમાણે કરવાનું. ચલો તો આપણે ગરદનની કસરત શરૂ કરીએ. ગરદનને અપ, પૂરેપૂરું પાછળ ખેંચો આકાશ તરફ. શરીરને એકદમ ઢીલું રાખો. ડાઉન.
તમારી દાઢીને ચેસ્ટ પાસે અહીંયા નીચે ટચ કરો. 2 3 4 ચલો ચેન્જ બદલીશું ફેસ ટુ ફેસ. 1 મારી જમણી સાઈડ એ તમારી ડાબી સાઈડ થશે મિરર પદ્ધતિથી બેનો. 1 માં આપણે રાઈટ લેફ્ટ બંને લઈશું. 2 ડોકને એકદમ ફ્લેક્સિબલ રાખો. 3 અને છેલ્લું 4. નેક્સ્ટ ડોકને સાઈડમાં નમાવવાની છે. હું જમણી સાઈડ કરીશ, તમારે ડાબી સાઈડ. 1 2 3 બિલકુલ ઝટકા નહીં આપવાના, આરામથી ડોકને સાઈડમાં ઝુકાવવી. અને છેલ્લું લાસ્ટ છે 4. ઓકે, નેક્સ્ટ છે હાફ નેક રોટેશન, એટલે ગરદનને આગળની સાઈડ નમાવવી. 1 2 3 4. હવે સેમ આપણે પાછળની સાઈડ લઈશું, પહેલાં આગળની સાઈડ અને પછી પાછળની સાઈડ. 1 2 3 4 અને 5. ઓકે, સરસ બેનો. આ કસરતો ભૂખ્યા પેટે કરવાની અથવા જમીને 2-2.5 કલાક પછી કરવાની, જમીને નહીં કરવાની. અઠવાડિયામાં 3 વખત આ કસરત કરવાની, કોઈ પણ એક જ સમય રાખવાનો. તો સૌ બહેનોને ધન્યવાદ.